નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શહેરના કારેલીબાગ વિસ્તારમાં પાર્ક કરેલી મોપેડની ડિક્કીમાંથી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. મોપેડની ડિક્કી હોય કે પછી કારમાં પોતાનો કિંમતી સામાન હોય, બિંદાસપણે મૂકી જતા લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવે છે. જો તમે એવું માનતા હોય કે તમારી ઉપર કોઈની નજર નથી, તો એ વાત ખોટી સાબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ ચોપડે કારનો કાચ તોડી અથવા તો મોપેડની ડિક્કીમાંથી રોકડ રકમ તથા કિંમતી સામાનની ચોરી થઈ હોવાના અનેક કિસ્સાઓ નોંધાયેલા છે. તેવામાં આવો વધુ એક કિસ્સો વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જોકે આ મામલે પોલીસે ત્વરિત એક્શન લેતા સીસીટીવીના આધારે મોપેડની ડિક્કી તોડી રોકડ રકમની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાજુ આમલેટની દુકાન પાસે એક મહિલા અને પુરુષ પોતાનું મોપેડ પાર્ક કરી દુકાનમાં જાય છે. તેવામાં એક ગુલાબી ટી શર્ટ વાળા એક શખ્સે તેમની પાછળ આવી પહોંચી અને તકનો લાભ ઉઠાવી મોપેડની ડિક્કી તોડી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જાય છે. આ સમયે તેની નજીક એક વ્યક્તિ મોબાઈલ પર વાત કરતો નજરે પડે છે, પરંતુ ચોર એટલો શાતિર છે કે સામે ઉભેલી વ્યક્તિને પણ ખ્યાલ નથી આવતો કે તે ચોરી કરી રહ્યો છે. જોકે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.